શાળા ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 14 આપત્તિ વ્યવસ્થાપન। તેમાં બે પ્રકારની આપત્તિઓ છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ। કુદરતી આપત્તિ પૂર, વાવાઝોડું, ભૂસ્ખલન, દાવાનળ, ભૂકંપ વગેરે। માનવ સર્જિત આપત્તિ આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ વગેરે। આના વિશે આપણે એક એક આપત્તિ સમજીએ। આપત્તિમાં આપણે તીડ પ્રકોપ વિશે સમજીએ। તીડ એક કીટક તરીકે ઓળખાય છે। તે ખાવધારા તીડ તરીકે પણ ઓળખાય છે। તે એક ઝુંડમાં લાખોની સંખ્યામાં પણ જોવા મળે છે। તે પવનની દિશામાં 200 કિમી સુધી પ્રવાસ ખેડે છે। તે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં વધુ જોવા મળે છે। કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત આપત્તિ, માણસો ઉપર આપત્તિ કુદરતી હોય કે માનવ સર્જિત, માણસો પર ઘણી માઠી અસરો છોડી જાય છે। સરકાર દ્વારા સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ ઉપાડવો પડે છે। કુદરતી આપત્તિઓ પૈકી ભૂસ્ખલન વિશે આપણે જાણીશું। ભૂસ્ખલન એટલે ભૂમિનું ધસી પડવું। આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વધારે જોવા મળે છે। ભૂકંપ, વાદળ ફાટવા, પૂર જેવી કુદરતી આપત્તિઓથી ભૂસ્ખલન સર્જાય છે। ભૂકંપ, વાદળ ફાટવા, પૂર જેવી કુદરતી આપત્તિઓથી ભૂસ્ખલન સર્જાય છે। પર્વતો પર ડામર કરી ખનિજ પ્રવૃત્તિઓ કરવી, પર્વતો કાપી બનાવવાના માર્ગોથી ભૂસ્ખલન વધારે થાય છે। જેમાં છે ઔદ્યોગિક અકસ્માત। આપણે જરૂરિયાતોની પૂર્તિ માટે ચીજ વસ્તુઓ જોઈએ છીએ। તેમાં ઉત્પાદન અનેક સ્થાન છે। આ ઉદ્યોગોમાં કાચા માલ, સ્થળાંતર, સંગ્રહણ, ઔદ્યોગિક પ્રક્રિયા દરમિયાન તે તૈયાર થયેલા સંગ્રહણ ફેરફાર સમયે અકસ્માત થવાની સંભાવના રહે છે। ઔદ્યોગિક એકમોમાં અકસ્માત ન થાય તે માટેના નિયમો બનાવેલા છે। તેનું છે જંતુનાશકો જંગલો કે રાજ્યના વિસ્તારોમાં કેટલાક જાતે દાવાનળ કરી છે। આ શરૂ થયા પછી ઘણા વ્યાપક લોકોને આજે આપણે કુદરતી આપત્તિ કીટક વિશે જાણીશું। તીડ એક પ્રકારની કીટક છે અને તેની 11 પ્રજાતિઓ છે અને તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે। તે એક ઝુંડમાં લાખોની સંખ્યામાં જોવા મળે છે। તે લીમડા સિવાયની બધી વનસ્પતિઓ ખાય છે અને તે રેતીમાં ઈંડા ઉછરે છે। રાજસ્થાન અને ગુજરાત આ બે રાજ્ય તીડના અસર પામનાર મુખ્ય રાજ્ય છે। બનાવવા માટે કારખાનામાંથી ઝેરી વાયુનું ગળતર કારખાનામાંથી ફટાકડાના ભૂસ્ખલન પ્રવૃત્તિઓ વિસ્તારોમાં જોવા મળે છે। ભૂસ્ખલન હવામાન વ્યવહાર માટે નુકસાન પહોંચાડે છે। નુકસાન પહોંચાડે છે। એના રસ્તાઓ પુલો બનાવવામાં સેંકડો રૂપિયા ખર્ચ થાય છે। એમાંથી મારો વિષય છે કીટક। તીડ એક પ્રકારનું કીટક હોય છે। તેની પ્રજાતિઓ 11 જેટલી હોય છે। તે રણ્ય વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે। તે વનસ્પતિઓ ખાતા હોય છે। હવા જે બાજુ જતી હોય તે બાજુ તે જવાનું પસંદ કરે છે। તે લગભગ ગુજરાતમાં તેનું આક્રમણ થાય છે। તે ભારત, પાકિસ્તાન, આફ્રિકા ના દેશોમાં વધારે જોવા મળે છે।